નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રાધ્યાપક ડૉક્ટર પ્રિતેશ રાઠોડ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નસવાડીમાં ઇતિહાસ વિષયના અધ્યાપક તરીકે કાર્યરત છું. વિદ્યાર્થીઓની લાગણી અને માગણીને નજર સમક્ષ રાખીને 1/1/2017ના રોજ લેવાયેલ PSIની પ્રિલિમ્સ પરીક્ષાનું જનરલ પેપરનું સોલ્યુશન અત્રે રજૂ કરું છું. આ પેપર સોલ્યુશનમાં લગભગ તમામ પ્રશ્નોની વિગતો આપવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે આપ સૌને પસંદ આવશે જ. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. જો અહેમદાબાદ એટલે કે અમદાવાદને આવી રીતે લખાય તો બરોડાને કેવી રીતે લખાશે? બહુ ઇઝી ક્વેશ્ચન છે. જો તમે અહીંયા આગળ એ જે છે એમાં એક આલ્ફાબેટ છોડીને બી લખ્યો છે, એચ પછી એક આલ્ફાબેટ છોડીને આઈ લખ્યો છે, એમ પછી એક આલ્ફાબેટ છોડીને એન લખ્યો છે, ઈ પછી એક આલ્ફાબેટ છોડીને એફ લખ્યો છે. તો સેમ વે એ જ રસ્તે આપણે જોઈશું. તો બરોડામાં બી પછી આવશે સી, એ પછી આવશે બી, આર પછી આવશે એસ, ઓ પછી આવશે પી, ડી પછી આવશે ઈ અને એ પછી આવશે બી. તો આપણને ખબર પડી ગઈ. તો આ જવાબ એ જે છે એ સાચો આવશે. પ્રશ્ન 2. એ બી સી ડી એક ગોલ ટેબલની ફરતે બેઠા છે. તો અહીંયા આગળ આપણે એક ગોલ ટેબલ દોરી નાખ્યું, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ જેવું. હવે જોઈએ આપણે આ 4 ક્વેશ્ચનમાંથી સૌથી ઇઝી આ છે. જુઓ તમે, સીની સામે ડી બેઠો છે તો પહેલો સી લખી નાખ્યો ને એની સામે ડી લખી નાખ્યો. સી ડી કોણ છે આપણને ખબર નથી. આગળ જોઈએ, એ રસોઈયાની સામે બેઠો છે. ઓકે, તો એ જે છે એ રસોઈયાની સામે, એ આપણે અહીં લખી નાખ્યું તો એની સામે રસોઈયો બેઠો છે એટલે એ તો ખબર પડી ગઈ કે સી ડી સામ સામે છે તો એન બી સામ સામે હોય એટલે એની સામે બેઠો એટલે રસોઈયો તો બી થઈ ગયો. ઓકે, હવે જુઓ, બી નાઈની જમણે બેઠો છે. હવે બી ક્યાં બેઠો છે? નાઈની જમણે બેઠો છે. એટલે જમણી સાઈડ અને ડાબી સાઈડ જોવું હોય તો આપણે ઘડિયાળની અંદર ક્લોકવાઇઝ લઈએ તો આવી રીતે આવશે ક્લોકની દિશામાં, ને તો એ આવશે ડાબી સાઈડ, બરાબર. અને એન્ટી ક્લોકવાઇઝ લઈશું તો એ આવશે જમણી સાઈડ. તો હવે આપણે જોઈએ કે શું છે કે બી નાઈની જમણી બાજુ બેઠો છે એટલે જમણી બાજુ એટલે શું આવ્યું? આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ આવ્યું એટલે અહીંયા આગળ નાઈ આવી જશે સીમાં ઓટોમેટિકલી. દરજીની ડાબે ધોબી બેઠો છે એટલે ડાબે એટલે આપણે લઈ જઈશું ક્લોકવાઇઝ. તો શું છે? દરજીની ડાબે એટલે ડાબામાં જગ્યા તો હવે આ જ ખાલી રહી, 3 તો ભરાઈ ગઈ છે. તો દરજીની ડાબે ધોબી બેઠો છે એટલે એની જમણી સાઈડ જોઈશું. આ બાજુ તો આવશે દરજી એટલે આ આવી ગયો ધોબી. એટલે આ 4 આકૃતિ ક્લિયર થઈ ગઈ. હવે આપણે જોઈએ કે એ અને બીનો વ્યવસાય શું છે. તો એ આવશે દરજી અને બી આવશે રસોઈયો. એકદમ ઇઝી છે. ગમે ત્યારે આકૃતિ દોરશો એટલે તાત્કાલિક ખ્યાલ આવી જશે. પ્રશ્ન 3. 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? આ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં શું છે કે 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે, બરાબર. 3 બાળકોની સરેરાશ ઉંમર બરાબર 15 વર્ષ. હવે બહુ સ્વાભાવિક છે કે સરેરાશ ઉંમર 15 વર્ષ છે, બાળકો કેટલા છે? 3. તો કુલ ઉંમર કેટલી થશે? તો જે સરેરાશ ઉંમર છે એને ગુણ્યા જેટલી સંખ્યા છે એટલા, તો 15 × 3 બરાબર 45 વર્ષ થશે. બહુ સ્વાભાવિક રીતે આટલું તો ખ્યાલ આવી જશે. હવે આપણે જોઈએ કે જો ઉંમરનો ગુણોત્તર છે એ 3:5:7 છે. એટલે અહીંયા લખી નાખ્યો કે ઉંમરનો ગુણોત્તર 3:5:7 છે. તો અહીંયા આગળ આપણને ખબર છે કે 3:5:7 છે. આ કોઈ સંખ્યા જે છે એ એના ભાગ દર્શાવે છે. 3 ભાગ 1 બાળક, 5 ભાગ 2 બાળક, 7 ભાગ જે છે એ ત્રીજું બાળક. તો આવી રીતે આ એના ભાગ બતાવે છે. તો શું થયું કે ટોટલ આપણે એનો સરવાળો કરીએ, 3 + 5 + 7 બરાબર 15 ભાગ થાય. અને 15 ભાગની જે ટોટલ ઉંમર કેટલી થાય? કુલ ઉંમર આપણે કાઢી છે 45 વર્ષ. તો 15 ભાગ બરાબર 45 વર્ષ થાય. તો 1 ભાગ બરાબર કેટલા થાય? 83 મૂકી દીધી. 15 અહીંયા આગળ ભાગ અને ઉંમર 15 ભાગે 45 વર્ષ થાય તો 1 કેટલા થાય? હવે આને આપણે ઉલટાઈ નાખીશું તો બરાબર 1/15 થઈ ગયા અને ગુણ્યા 45 કર્યા એટલે આમ આવ્યું, બરાબર. તો 15 × 45 અને 15 × 15 તો શું આવ્યું? 3 વર્ષ. 1 ભાગ એટલે 3 વર્ષ આવ્યા. અહીંયા આગળ આપણને ખબર છે કે નાના બાળકની ઉંમર છે એ 3 ભાગ છે, બરાબર. તો નાના બાળકની ઉંમર 3 ભાગ, તો 3 × 3 બરાબર 9 વર્ષ થશે. એના પછીના બાળકની ઉંમર છે એ 5 ભાગ છે તો 5 × 3 બરાબર કેટલા આવશે? 15 વર્ષ આવશે. એના પછીના બાળકની ઉંમર કેટલી છે? 7 ભાગ છે તો 7 × 3 બરાબર 21 વર્ષ આવી જશે. તો 21 ને 15 36 ને 9 45 ટોટલ થઈ જશે. એનો મતલબ આપણો જવાબ સાચો છે. પ્રશ્ન 4. કોઈ વ્યક્તિ
વ્યક્તિ તરફ આંગળી ચીધીને રામ કહે છે. રામ છે એ કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીધે છે. માની લો એ વ્યક્તિ એક્સ છે. ઓકે, હવે શું કહે છે કે તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે. એટલે એક્સનો પુત્ર છે રમેશ, એ રામની જે મમ્મી છે, રામની માતા છે, એનો પૌત્ર છે. બરાબર. તો હવે આપણને ખબર પડી ગઈ કે આ જે રામ અને એક્સ આ બંનેના પુત્ર થયા. બરાબર, એની માતાના પુત્ર થયા. બરાબર, એનો પુત્ર રમેશ છે. બરાબર, તો આ રામ અને એની આ એક્સ આ બંને વચ્ચે સંબંધ કયો થાય? બહુ સ્વાભાવિક છે, ભાઈનો સંબંધ થાય. એટલે ડી જવાબ આવશે, રામનો ભાઈ. પ્રશ્ન 5, 10% નફે કોઈ પુસ્તકને ₹220માં વેચતા, એટલે બે બાબતો થઈ. એક તો 10% નફાથી વેચે છે અને બીજું પુસ્તક કેટલામાં વેચે છે? ₹220. તો એની ખરીદ કિંમત કેટલી હશે? તો હવે આપણે જોવાનું, ટકા હંમેશા 100 ઉપર હોય. એટલે ધારી લો કે વસ્તુની મૂળ કિંમત કેટલી છે? 100% છે. અને કેટલા ટકા નફાથી વેચ્યું છે? તો 10% નફાથી. એટલે નફો થયો 10%. તો 100% વત્તા 10% બરાબર કેટલા થયા? 110% થયા. અને વસ્તુ કેટલામાં વેચી છે? 220માં. તો 110% એટલે ₹220 થયા. બહુ સરળ છે. 83 મૂકી દઈએ. ટકા અને કિંમત 110% હોય તો કિંમત થાય ₹220. તો 100% હોય તો કિંમત કેટલી થાય? તો આ 100 અને જે 110 છે એને ઉલટાવી નાખીએ. તો 100 ભાગ્યા 110 ગુણ્યા 200 આવી ગયા. અહીંયા આગળ 110 એકા 110 ને 110 ગુણ્યા 2 બરાબર 220 થશે. એટલે 100 ગુણ્યા 2 બરાબર ₹200 જવાબ આવી જશે. એટલે જવાબ બી જે છે એ સાચો જવાબ છે. પ્રશ્ન 6, ટેન્કનો 3/4 ભાગ એ પાણીથી ભરેલો છે. તેમાં 5 લીટર પાણી ઉમેરતા ટેન્ક 4/5 ભરાઈ જાય છે. તો ટેન્કની ક્ષમતા કેટલી હશે, એની કેપેસિટી કેટલી હશે, એ આપણે શોધવાનું છે. હવે આપણે વાંચતા જઈએ અને લખતા જઈએ કે ટેન્કનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે. તો અહીંયા આગળ શું લખ્યું? 3/4 એટલે કેટલા થાય? 75% થાય. જેમ કે 1/4 એટલે 25% થાય. 2/4 એટલે 50% થશે, કેમ કે 2/4 એટલે છેદ ઉડી જશે. બરાબર, આવી રીતે 2/4 તો 2 એકા 2 અને 1 એકા 1 એટલે 1/2 એટલે અડધો થઈ જશે. 3/4 એટલે 75% થશે. અને 4/4 એટલે આખો થઈ જશે. તો 3/4 એટલે 75% આવી ગયા. હવે આગળ જોઈએ કે તેમાં 5 લીટર ઉમેરતા ટેન્ક 4/5 ભરાઈ જાય છે. હવે તેમાં પાણી કેટલું ઉમેર્યું? 5 લીટર ઉમેર્યું. ઓકે, તો એ ટેન્ક કેટલી થઈ? 4/5. તો 4/5 એટલે કેટલા? 4 ભાગ્યા 5 બરાબર 80% થયું. તો પહેલાં કેટલું હતું? 75%. હવે કેટલું થયું? 80%. પાણી કેટલું ઉમેર્યું? 5% ઉમેર્યું. તો 5% પાણી ઉમેર્યું એટલે કે 5 લીટર પાણી ઉમેર્યું એટલે સપાટી કેટલી વધી? 5% વધી. એટલે કે ટેન્કની ક્ષમતા કેટલી થાય? 100. કેમ કે 5 લીટર પાણીથી 5% ભરાય છે. તો 100 લીટર પાણીથી કેટલી ભરાય? 100% ભરાય. એટલે કે એની જે ક્ષમતા છે એ 100 લીટરની હશે. પ્રશ્ન 7, અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે? આ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે ઉત્તર દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉપરની બાજુની અંદર ઉત્તર, નીચે દક્ષિણ, આ બાજુ પૂર્વ અને અહીંયા પશ્ચિમ, આ રીતની આકૃતિ દોરી નાખવાની. એના પછી આપણે ધીમે ધીમે જેમ જેમ ક્વેશ્ચન આગળ વધતો જાય એમ આપણે આકૃતિને ડેવલપ કરતા જઈશું. તો અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, એટલે સૌથી પહેલાં અમિત જે છે અહીંયા હતો તો પૂર્વ તરફ અહીંયા આગળ 30 મીટર ચાલે છે. એના પછી એ જમણે વળીને, અહીંયાથી એ જમણે વળે છે એટલે અહીંયા આગળ 40 મીટર ચાલે છે. એના પછી એ ડાબે વળીને 30 મીટર ચાલે છે. તો હવે શું છે કે હવે આરંભિક બિંદુથી એટલે અહીંથી એનું મોઢું કઈ દિશામાં હશે? અહીંયા દેખાય છે ને, કઈ દિશામાં હશે? તો અહીંથી અહીંયા આગળ એટલે કે આ દક્ષિણ અને આ પૂર્વ એ બંને વચ્ચે એટલે દક્ષિણ પૂર્વ તરફ. એટલે જવાબ સી સાચો આવશે. એનું મોઢું દક્ષિણ પૂર્વ તરફ હશે. પ્રશ્ન 8, જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. એક કન્ડિશન આપણે નોંધી લીધી કે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. આગળ જોઈએ તો જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી હશે. બીજી કન્ડિશન, અકબરની ઉંમર એ જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી એટલે જહાંગીર ગુણ્યા 5 બરાબર અકબર. આ બીજી કન્ડિશન.
તો ત્યારે અકબરની ઉંમર કેટલી હશે એ આપણે અકબરની ઉંમર એ વખતે શોધવાની છે. ક્યારે? તો જહાંગીરની ઉંમર કરતાં અકબરની ઉંમર 5 ગણી થશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે. હવે આપણે ધારી લઈએ કે માની લો 15 વર્ષ પહેલાં ધારીએ તો 15 વર્ષ પહેલાં, અત્યારે ધારો કે 18 વર્ષ છે તો 15 વર્ષ પહેલાં કેટલી હશે? 3 વર્ષ હોય. ઓકે. અને એવી રીતે 15 વર્ષ પહેલાં આજે 50 વર્ષ હતી તેમાંથી 15 ગયા એટલે 35 વર્ષ હોય. હવે આપણે અહીંયા આગળ કન્ડિશન 2ની અંદર ચેક કરીએ કે કન્ડિશન ફૂલફિલ થાય છે કે નહીં. તો જો આની 3 હોય તો 3 × 5 બરાબર 15 થાય જો અકબરની ઉંમર, તો જ કન્ડિશન ફૂલફિલ થાય, એટલે આ ખોટું આવશે. આગળ જોઈએ કે 10 વર્ષ પહેલાં લઈએ તો 8 વર્ષ, કેમ કે 18માંથી 10 કાઢીએ તો 8 વર્ષ થશે. એવી રીતે 50માંથી 10 કાઢીએ તો 40 વર્ષ થશે. તો અહીંયા જોઈએ 8 × 5 બરાબર 40 થશે. બરાબર, તો 8 × 5 = 40. તો આ કન્ડિશન જે છે એ ફૂલફિલ થાય છે, એટલે કે અકબરની ઉંમર એ વખતે 40 વર્ષ હશે, એટલે બી જવાબ સાચો છે. પ્રશ્ન 9. એ અને બી પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. નોંધતા જઈએ સાથે સાથે. તો એ અને બી કઈ કઈ ભાષાઓ જાણે છે? તો પંજાબી, સિંધી, ગુજરાતી. બી અને સી એ પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે. તો બી અને સી જે છે એ પંજાબી, ગુજરાતી અને બંગાળી લખી નાખ્યું. અહીંયા એ અને ઈ છે એ તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. તો એ ઈ તમિલ, સિંધી, ગુજરાતી. હવે શોધવાનું શું છે કે પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી આ 4 ભાષાઓ કોણ જાણે છે? તો અહીંયા આપણે 4 ભાષાઓ લખી નાખીએ. હવે જોઈએ કે એ બી કઈ જાણે છે? પંજાબી, સિંધી અને ગુજરાતી. તો પંજાબી, સિંધી અને ગુજરાતી. કઈ બાકી રહી? તમિલ બાકી રહી. તો હવે આપણે જોઈશું કે તમિલ જે છે એ અહીંયા આગળ આવેલી છે. ઓકે. તો અહીંયા આગળ કોણ કોણ છે? એ અને ઈ છે. બરાબર, એટલે બી તો આવશે નહીં. કોણ આવશે? એ છે. તો અહીંયા આગળ 4 ભાષાઓ કોણ જાણે છે? એ જાણે છે, એટલે જવાબ આવશે સી. પ્રશ્ન 10. શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે? બહુ ઇઝી ક્વેશ્ચન છે. શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે, એટલે 90 મીટર ચાલવા માટે એને કેટલો સમય લાગ્યો? 2 મિનિટ. એટલે મીટર અને મિનિટ 83 મૂકી દો. 90 મીટર ચાલતા 2 મિનિટ લાગી, તો 225 મીટર ચાલતા કેટલી મિનિટ લાગશે? ઓકે. તો અહીંયા આગળ આ બેનો ક્રમ ઉલટાવી નાખવાનો, એટલે 225 ઉપર અને 90 નીચે ગુણ્યા 2 હતા એના એ 2. તો અહીંયા આગળ જુઓ 45 દુ 90 અને 45 50 225. તો અહીંયા આગળ 2 ઉડી જશે. બરાબર, એટલે કેટલા વધ્યા? 5 વધ્યા, એટલે કે 5 મિનિટ થશે. 225 મીટર ચાલવા માટે 5 મિનિટ થશે, એટલે આ જવાબ સી સાચો છે. પ્રશ્ન 11. 11 ખુરશીઓની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત 140 છે. તો એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે? જોઈએ આપણે. તો 11 ખુરશીઓની ખરીદ કિંમત અને 3 ટેબલની ખરીદ કિંમત સરખી છે. તો ખુરશી એટલે ચેર, એટલે સી લઈ લઈએ. ટેબલ એટલે ટી લઈ લઈએ. તો 11 ખુરશીઓની ખરીદ કિંમત એટલે 11C. એ કેટલી છે? તો 3 ટેબલની ખરીદ કિંમત જેટલી, એટલે 3T. એટલે સમીકરણ આવી ગયું 11C બરાબર 3T. આગળ જોઈએ કે એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત 140 રૂપિયા છે. એટલે એક ખુરશી એટલે સી અને એક ટેબલ એટલે ટી. સી વત્તા ટી બરાબર કેટલા આપેલા છે? 140. એટલે આ 2 તો આપેલી જ છે કન્ડિશન, એટલે 2 સમીકરણ તો આપણા તૈયાર થઈ ગયા. 11C બરાબર 3T અને સી વત્તા ટી બરાબર 140. આ 2 સમીકરણ તૈયાર થઈ ગયા. હવે શું છે કે એક ખુરશીની કિંમત કેટલી થશે? એટલે એક ચેરની કિંમત આપણે શોધવાની છે. સી બરાબર કેટલા થશે? તો સૌથી પહેલાં જોઈએ કે આ 11C બરાબર 3T એ પહેલું સમીકરણ આપેલું જ છે. તો શું કરીએ કે 3T છે તો ટી રાખીએ અને 3ને બરાબરની આ બાજુ લઈ જશું, એટલે ગુણ્યામાં 6 એટલે ભાગ્યામાં જતા રહેશે. ઓકે. ટી બરાબર 11C ભાગ્યા 3 આવશે. હવે શું કરવાનું છે કે બીજું સમીકરણ છે સી વત્તા ટી બરાબર 140. તો એની અંદર ટીની કિંમત મૂકી દઈએ. તો સી વત્તા 11C ભાગ્યા 3 બરાબર 140 થશે. હવે જોઈએ કે આનું અહીંયા આગળથી આપણે લસા લઈ લઈએ. તો 3 જે છે એ આવશે લસા. અહીંયા આગળ કશું નથી, એટલે એને 3 વડે ગુણાશે, એટલે 3C ભાગ્યા 3C વત્તા 11C ભાગ્યા 3 આવું આવશે. હવે આ 3ને આપણે આ બાજુ બરાબરની આ બાજુ લઈ જઈશું, એટલે ભાગ્યામાંથી ગુણ્યામાં આવી જશે. એટલે 140 ગુણ્યા 3 બરાબર 420 થશે. અને 11C વત્તા 3C બરાબર 14C થશે. એટલે કે 14C બરાબર
420 આવ્યું બરાબર. માટે સી બરાબર શું થશે કે આ 420 ભાગ્યા ભૂલમાં 30 લખાયા છે, બાકી 14 આવશે બરાબર. તો 420 ભાગ્યા 14 એટલે 14 એકા 14 ને 14 તરી 42 એટલે 30 આવશે. સી બરાબર 30 એટલે સાચો જવાબ આવશે સી 30. એટલે આ એ જે છે ₹30 એ જવાબ સાચો છે. પ્રશ્ન 12, લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? બહુ ઇઝી ક્વેશ્ચન છે. થોડુંક વિચારશો તો ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. આ પ્રશ્નનો જવાબ ખ્યાલ હોવો જરૂરી નથી. જો અહીંયા આપણે માની લો કે ભારતનો નકશો આમ આપણે દોરીએ તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે લક્ષદ્વીપ જે છે એ અહીંયા આગળ આવેલું છે બરાબર. આંદામાન નિકોબાર ટાપ અહીંયા આગળ આ લક્ષદ્વીપ આવે બરાબર. તો હવે આપણે જોઈએ કે કેરળ ક્યાં આવેલું છે, તો કેરળ આટલામાં આવે બરાબર. તો હવે જોઈએ કે કેરળ અહીંયા આવ્યું, મદ્રાસ તો ક્યાં આવ્યું છે કે આ બાજુ આવ્યું, આ બાજુના કિનારે આવ્યું બરાબર. દિલ્હી જે છે એ તો છેક ઉપર આવ્યું, મુંબઈ પણ અહીંયા આગળ ઉપર આવ્યું. એટલે અહીંયા જો લક્ષદ્વીપની નજીક કયું પડે છે? લક્ષદ્વીપની નજીક તો કેરળ જ પડે. એટલે જે કોઈ પણ રાજ્યના હાઈકોર્ટની અંદર આપે બરાબર કાર્યક્ષેત્ર, તો એ તો નજીકનું જ આપે ને, દૂરનું થોડું આપે, તો જ સરળતા રહે ને. એટલે આપણને ખ્યાલ આવી જાય કે લક્ષદ્વીપ હાઈકોર્ટ એ જે છે એ કેરળના કાર્યક્ષેત્રમાં, કેરળ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે. પ્રશ્ન 13, અનુસૂચિત જનજાતિનો દરજ્જો. આ 4 વિકલ્પ આપેલા છે, આપણે 4-4નો અભ્યાસ કરીએ. તો એમાં છે કે એ હિન્દુઓ પૂરતો સીમિત છે. ખોટું છે, કેમ કે અનુસૂચિત જનજાતિનો દરજ્જો હિન્દુઓ પૂરતો સીમિત નથી. બીજું છે એને કોઈ ધર્મ સાથે સંબંધ નથી. આ સાચું છે. અનુસૂચિત જનજાતિના દરજ્જાને કોઈ ધર્મ સાથે સંબંધ નથી. આ સાચું છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. આ પણ ખોટું છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. આ પણ ખોટું છે. એટલે જવાબ આવી જશે બી. પ્રશ્ન 14, કોમ્પ્યુટરમાં યુએસબીનું પૂર્ણ રૂપ શું છે? યુએસબીનું ફૂલ ફોર્મ શું છે? આપણે યુએસબીનો ઉપયોગ વારંવાર કરીએ છીએ પ્રિન્ટરને જોડવા માટે, મોબાઈલને ચાર્જ કરવા માટે. હવે તો યુએસબીનો ઉપયોગ બહુ વધી ગયો છે. એનું ફૂલ ફોર્મ થશે યુનિવર્સલ સિરિયલ બસ. શું થશે? બી, યુનિવર્સલ સિરિયલ બસ. પ્રશ્ન 15, મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? તો સાચો જવાબ છે કેરળ. મોહિની અટ્ટમ કેરળ રાજ્યનું નૃત્ય છે. મોહિની યટ્ટમ કે મોહિની અટ્ટમ આ બંને શબ્દોથી ઓળખાય છે. એ મૂળ મલયાલમ ભાષાનું નૃત્ય છે. મલયાલમ ભાષામાં એ ગવાય છે અને એ ત્યારબાદ એને પ્રસ્તુત કરાય છે. તો કેરળમાં વિકસિત એક પારંપરિક દક્ષિણ ભારતીય નૃત્ય છે. આ જે મોહિની અટ્ટમ છે એ કેરળમાં વિકસિત થયેલું એક પારંપરિક દક્ષિણ ભારતીય નૃત્ય છે. વધારે આગળ યાદ રાખવા જેવી બાબત એ છે કે એ ભારતના 8 પારંપરિક શાસ્ત્રીય નૃત્યોમાંનું એક છે. કયું? મોહિની અટ્ટમ અથવા તો મોહિની અટ્ટમ. આ નૃત્ય ખૂબ જ લાલિત્યપૂર્ણ છે અને તેને સ્ત્રીઓ દ્વારા જ એકલ નૃત્ય તરીકે પ્રસ્તુત કરાય છે. એટલે કે જ્યારે એની પ્રસ્તુતિ થતી હોય ત્યારે એકલી સ્ત્રી જ એને પ્રસ્તુત કરે છે, એમાં એની સાથે પુરુષ હોતો નથી. પ્રશ્ન 16, રિયો ઓલિમ્પિક 2016માં ભારતે કેટલા પદક જીત્યા? હવે એકચ્યુઅલી આ ક્વેશ્ચન છે એ જે તે સમયના કરંટ અફેર્સનો છે. એટલે અત્યારે આપણા માટે આ ખાસ મહત્ત્વનો નથી, પણ તેમ છતાં એનો જવાબ જોઈએ કે 1 રજત અને 1 કાંસ્ય જે પદક છે એ જીત્યો હતો. રિયો ઓલિમ્પિક ભારત માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. ભારતમાંથી કુલ 118 રમતવીરોએ ભાગ લીધો હતો. એમાંથી ફક્ત 2 જ મેડલ ભારત મેળવી શક્યું હતું. અને આમાં જે ટેબલ છે, જે વિનર્સની યાદી છે, એમાં એ 67મા ક્રમે રહ્યું હતું. કુસ્તીની અંદર 58 કિલોના વર્ગની અંદર સાક્ષી મલિકે ભારત માટે પ્રથમ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અને પીવી સિંધુએ બેડમિન્ટનની અંદર રજત ચંદ્રક જીતી અને દેશ માટે ગૌરવ વધાર્યું હતું. એટલે આ 2 જે છે, એક આપણને રજત ચંદ્ર મળ્યો હતો બેડમિન્ટનમાં અને 58 કેજી જે કુસ્તી છે એની અંદર આપણને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. ઓકે, એટલે જવાબ આવશે બી. પ્રશ્ન 17, સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો? તો સાચો જવાબ છે વેસ્ટ ઇન્ડિઝ સામે સુનિલ ગાવસ્કર એની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો હતો. પ્રશ્ન 18, ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? બીજા, ખાસ પ્રશ્ન વાંચવાનો. તો બીજા મુખ્યમંત્રી એ બળવંતરાય મહેતા હતા. બળવંતરાય મહેતા વિશે ખાસ યાદ રાખવાનું કે કચ્છ મુકામે એક વિમાનની દુર્ઘટના થઈ હતી. એની અંદર એમનું મૃત્યુ થયું હતું અને કચ્છની અંદર એક સુથરી ગામ આવેલું છે. આ સુથરી ગામમાં બળવંતરાય સાગર બંધ બાંધવામાં આવ્યો છે. આ પણ પ્રશ્ન યાદ રાખવા જેવો છે. અને જો એવું પૂછે કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, તો એનો જવાબ આવશે
જીવરાજ મહેતા. અને હિતેન્દ્રભાઈ દેસાઈ છે એ ત્રીજા મુખ્યમંત્રી હતા. અને હિતેન્દ્રભાઈ દેસાઈના સમયની અંદર 1971ની અંદર ગાંધીનગર જે છે એ કેપિટલ તરીકે આવ્યું હતું, એટલે એ પણ યાદ રાખવા જેવું છે. પ્રશ્ન 19, સીએનજીમાં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? તો સીએનજીમાં મિથેન વાયુ હોય છે. ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય છે કે સીએનજીનું ફૂલ ફોર્મ કયું છે? તો સીએનજીનું ફૂલ ફોર્મ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ઓકે, આવો નવો એલપીજીનો પ્રશ્ન પણ પૂછાય છે, બરાબર, જેમ સીએનજીનું પૂછાયું એમ કે એલપીજીનું ફૂલ ફોર્મ શું છે? તો એલપીજીનું ફૂલ ફોર્મ એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. અને એની અંદર જો વાયુ પૂછ્યો હોય આ પ્રશ્નની જેમ તો આવશે બ્યુટેન વાયુ. એટલે એક ખાસ યાદ રાખવાનું કે સીએનજીની અંદર મુખ્ય કયો વાયુ હોય? તો સીએનજીમાં મિથેન હોય અને એલપીજીમાં બ્યુટેન હોય. પ્રશ્ન 20, 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીન થઈ હતી? જો કે હમણાં તો ઘણી બધી બેંકો જે છે એ અન્ય બેંકો સાથે વિલીન થઈ ગઈ છે, પણ 2008ની અંદર આપણી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે વિલીન થઈ હતી. પ્રશ્ન 21, કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? તો અથર્વવેદની અંદર રોગના ઉપચારનો ઉલ્લેખ છે. સામવેદ જે છે એ ગેય સંહિતા છે, એના શ્લોકોને ગાઈ શકાય છે. યજુર્વેદ જે છે એ યજ્ઞ પ્રધાન છે અને ઋગ્વેદ જે છે એ સૌથી પ્રાચીન છે. આ પણ આપણે ખાસ યાદ રાખીશું. પ્રશ્ન 22, લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું હતું? તો લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કર્યું હતું. તાજમહલ પૂછે તો એનું પણ નિર્માણ શાહજહાંએ જ કર્યું હતું. પ્રશ્ન 23, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી? બહુ સરસ ક્વેશ્ચન છે. તો જહાંગીરે આપી હતી. સૌપ્રથમ 1608ની અંદર કેપ્ટન હોકિન્સ આવ્યો હતો. એને જહાંગીરે અહીંયા આગળ વેપાર કરવાની, ભારતમાં વેપાર કરવાની પરમિશન નથી આપી. એના પછી 1613ની અંદર બીજું કોણ આવ્યું? સર થોમસ રો આવ્યો હતો. અને સર થોમસ રોને જહાંગીરે પરમિશન આપી હતી. ને એના પછી સૌપ્રથમ સુરતની અંદર કોઠી સ્થાપી હતી, એ પણ યાદ રાખીશું. પ્રશ્ન 24, 1905માં બંગાળ વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો જ્યારે બંગાળનું વિભાજન કર્યું હતું લોર્ડ કર્ઝને, એટલે આ ખાસ યાદ રાખીશું. બીજું એ પણ યાદ રાખીશું કે 1911ની અંદર બંગાળ વિભાજન જે છે એ રદ કર્યું હતું. ત્રીજું 1905ની અંદર એક બીજી પણ ચળવળ ચાલુ થઈ હતી, સ્વદેશી આંદોલન, એ પણ યાદ રાખીશું. આ સમય દરમિયાન જ છે. એ સમય દરમિયાન 1907ની અંદર સુરત મુકામે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા, એ પણ યાદ રાખીશું. પ્રશ્ન 25, ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ભારતને આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી ક્લિમેન્ટ એટલી હતા, બરાબર. ક્લિમેન્ટ એટલી છે એ ત્યાં આગળ ઇંગ્લેન્ડની અંદર મજદૂર પક્ષના નેતા હતા અને ત્યાં આગળ ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા. પ્રશ્ન 26, હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર કયું હતું? જો કાલીબંગાન જે છે એ રાજસ્થાનમાં આવેલું છે, આ બંદર નથી, બરાબર. કાલા રંગની ચૂડીઓ એવો એનો અર્થ થાય છે. મોહેંજો-દડો પાકિસ્તાનમાં આવેલું છે, સિંધુ નદીના કિનારે, બરાબર, તો એ પણ બંદર નથી, બરાબર. ત્રીજું જે છે એ હરપ્પા, આ રાવી નદીના કિનારે આવેલું છે. એટલે આ બંને બંદર છે, પણ આ મહત્ત્વના બંદર નથી. પણ સૌથી મહત્ત્વનું બંદર જે છે એ લોથલ છે, એ ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. એટલે સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 27, ગીત ગોવિંદના લેખક કોણ હતા? ગીત ગોવિંદના લેખક હતા જયદેવ. પ્રશ્ન 28, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા? તો સર્વપ્રથમ પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. 28મી ડિસેમ્બર 1885ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. અને સ્થાપનાની અંદર મહત્ત્વનો ફાળો હતો એલન ઓક્ટેવિયન હ્યુમનો, બરાબર. એટલે એના પહેલાં પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. પછી દર વર્ષે એનું એક સંમેલન ભરાતું હતું, બરાબર. આ જે પ્રથમ સંમેલન છે એ મુંબઈની અંદર ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર ભરાયું હતું. આ ખાસ યાદ રાખવા જેવા પ્રશ્નો છે. પ્રશ્ન 29, ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે? બીજા ક્રમે પૂછ્યો છે, સૌથી મોટો નથી પૂછ્યો. તો સૌથી મોટો જે છે એ એશિયા છે, બરાબર. બીજા નંબરની અંદર આફ્રિકા આવે, બરાબર. ત્રીજા નંબરની અંદર આવશે ઉત્તર અમેરિકા. ચોથા નંબરે આવશે દક્ષિણ અમેરિકા. પાંચમા નંબરે આવશે એન્ટાર્કટિકા. છઠ્ઠા નંબરે આવશે યુરોપ. અને સૌથી નાનો આવશે ઓસ્ટ્રેલિયા.
तो આપણે ખાસ યાદ રાખીશું કે સૌથી મોટો ખંડ છે એ એશિયા છે, બરાબર. સૌથી નાનો છે એ ઓસ્ટ્રેલિયા છે. બીજા નંબરે જે છે એ કયો છે તો આફ્રિકા. એટલે જવાબ કયો આવશે? સાચો જવાબ આફ્રિકા, એટલે કે એ જવાબ સાચો આવશે. પ્રશ્ન 30, નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે? તો સાચો જવાબ આવશે સી, કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ થયું છે. આના બાબતે થોડીક એક બાબત જોઈ લઈએ. ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાય છે. તો નાગાર્જુન સાગર જે બંધ છે એ તેલંગાણા રાજ્યની અંદર આવેલો છે. તેનું નામકરણ જે છે એ બૌદ્ધ વિદ્વાન નાગાર્જુનના નામ ઉપરથી થયેલું છે. આ બંધ હૈદરાબાદથી 150 કિલોમીટર દક્ષિણની અંદર કૃષ્ણા નદી ઉપર આવેલો છે. આ પણ ખાસ યાદ રાખવાનું. અને બીજી એક બહુ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આ બંધમાંથી બનેલ નાગાર્જુન સાગર સરોવર એ વિશ્વનું સૌથી મોટું ત્રીજા નંબરનું, એટલે કે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે, માનવ નિર્મિત સરોવર છે. એ પણ યાદ રાખવા જેવું છે. અને જો એવું પૂછાય કે વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે, તો વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ સરોવર એ ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર જે છે એ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું છે. એટલે આ પ્રશ્નો છે એ ઘણી બધી પરીક્ષાઓમાં વારંવાર રિપીટ થાય છે. પ્રશ્ન 31, ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે? તો ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ 1600 કિલોમીટર છે. ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે. ભારતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ પૂછે તો 7516 કિલોમીટર આવે, બરાબર. આ પણ ખાસ યાદ રાખવાનું. અને ભારતના તમામ રાજ્યોમાં ગુજરાતને સૌથી મોટો દરિયા કિનારો મળેલો છે, જે 1600 કિમી જેટલો મળેલો છે. પ્રશ્ન 32, ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે સી, ઇન્દિરા પોઈન્ટ. આપણે સમજી લઈએ, ચારે ચાર બિંદુઓ વિશે માહિતી મેળવીએ. તો ઉત્તરની અંદર ઇન્દિરા કોલ આવેલું છે. ઇન્દિરા તો ખરું, પણ ઇન્દિરા કોલ એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. દક્ષિણની અંદર ઇન્દિરા પોઈન્ટ, આ ઇન્દિરા પોઈન્ટ જે છે એ આંદામાન નિકોબાર ટાપુઓ ખાતે આવેલું છે. પૂર્વની અંદર આવેલું છે કિબીથુ, બરાબર. આ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. અને પશ્ચિમની અંદર આપણા ગુજરાતની અંદર સરક્રીક છે, બરાબર, જે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. એટલે પહેલું આપણે યાદ રાખીએ કે ઉત્તરની અંદર ઇન્દિરા કોલ આવશે, દક્ષિણની અંદર ઇન્દિરા પોઈન્ટ આવશે, પૂર્વની અંદર કિબીથુ આવશે અને પશ્ચિમની અંદર ગુજરાતમાં સરક્રીક આવશે. પ્રશ્ન 33, નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે? બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. જો ભૂતાનમાંથી પસાર થાય છે, ભારતમાંથી પણ થાય છે, નેપાળમાંથી થાય છે, ચીનમાંથી થાય છે અને પાકિસ્તાનમાંથી થાય છે. એટલે ઓકે, આ પહેલો જ જવાબ સાચો છે. અહીંયા જુઓ, બીજા બધામાંથી જ થશે, પણ અફઘાનિસ્તાનમાંથી પસાર થતો નથી, બરાબર. પછી અહીંયા આગળ ઇન્ડોનેશિયામાંથી પસાર થતો નથી, અહીંયા આગળ ઓસ્ટ્રેલિયામાંથી પસાર નથી થતો. એટલે આપણને ખ્યાલ આવી ગયો, જવાબ આવશે એ. પ્રશ્ન 34, કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે, વધારેમાં વધારે રાજ્યો આવે છે? તો ભારતની અંદર ઉત્તર પ્રદેશની જે બોર્ડર છે એ કુલ 9 રાજ્યોને સ્પર્શે છે, 9 રાજ્યોની સાથે જોડાયેલી છે. આપણે જોઈએ તો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને દિલ્હી, આ 9 રાજ્યો સાથે ઉત્તર પ્રદેશની બોર્ડર આવેલી છે. ભારતની અંદર એક જ રાજ્ય એવું છે જે આટલા બધા રાજ્યોને સ્પર્શે છે. પ્રશ્ન 35, ભારત ખાલી જગ્યાની વચ્ચે આવેલ છે. અહીંયા આપણને અક્ષાંશ પૂછ્યું છે, તો સાચો જવાબ એ જ આવશે. ભારત 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. પણ જો આવી રીતે રેખાંશનો પ્રશ્ન પૂછે તો ભારત 68.7 એટલે કે 68°7 પૂર્વ રેખાંશથી 97 અંશ અને 25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. એટલે આ પણ ખાસ યાદ રાખવા જેવું. અક્ષાંશનો પૂછાય એવી રીતે રેખાંશનો પણ પૂછાઈ શકે છે. પ્રશ્ન 36, 2011ની વસ્તી ગણતરી મુજબ, 2011ના સેન્સસ મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી? તો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની જે વસ્તી છે એ 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર, એટલે એક ચોરસ કિલોમીટરમાં 382 વ્યક્તિઓ આટલી વસ્તી ગીચતા હતી. પ્રશ્ન 37,
નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. અને આપણને એવું પૂછે કે ગુજરાતની અંદર ક્યાંથી પ્રવેશે છે, તો ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લામાં આવેલા હાફેશ્વર ખાતેથી ગુજરાતની અંદર પ્રવેશે છે. આ પણ ખાસ યાદ રાખવા જેવું છે. પ્રશ્ન 38 છે. ખાલી જગ્યાથી કર્કવૃત પસાર થતું નથી. રાજસ્થાન, છત્તીસગઢ, ઓરિસ્સા કે ત્રિપુરા? હવે આપણે એટલું ખાસ ખ્યાલમાં રાખવાનું કે ભારતના કુલ 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. સૌથી પહેલાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. બરાબર, આ 8 રાજ્યો ફરીથી જોઈએ તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. એટલે આપણે જોયું કે રાજસ્થાનમાંથી પસાર થાય છે, છત્તીસગઢમાંથી પસાર થાય છે, ત્રિપુરામાંથી પસાર થાય છે, પણ ઓરિસ્સામાંથી પસાર થતું નથી. એટલે સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 39. નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? તો કપાસની ખેતી માટે કાળી માટી શ્રેષ્ઠ છે. બીજો પણ એક પ્રશ્ન ખાસ યાદ રાખવા જેવો છે કે ભારતની અંદર દખ્ખનના પઠારની અંદર કાળી માટીના લીધે કપાસની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. એટલે આ કાળી માટી માટે આપણે દખ્ખનનો પઠાર છે એ પણ પ્રખ્યાત છે. એટલે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. પ્રશ્ન 40. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? ખાવાના મીઠાને શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ, NaCl. શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ, NaCl કહેવાશે. પ્રશ્ન 41. સૂર્યપ્રકાશ ખાલી જગ્યાનું સ્ત્રોત છે. તો સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનું સ્ત્રોત છે. સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે. હવે આપણે એ પણ સમજી લઈએ કે વિટામિન ડીનું શરીરની અંદર શું કાર્ય છે. તો શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના પ્રમાણને આ વિટામિન ડી નિયંત્રિત કરે છે. પહેલું કામ છે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના પ્રમાણને નિયંત્રિત કરે છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે દાંત અને હાડકાં માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ બહુ જ મહત્ત્વના છે. એટલે કે આ વિટામિન ડી એ આપણા હાડકાં અને દાંતને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને તેમાંથી માંસપેશીઓ પણ સ્વસ્થ રહે છે. એટલે વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વનું છે અને તે સૂર્યપ્રકાશમાંથી મળે છે. પ્રશ્ન 42. માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? તો માનવ જઠરમાં કુદરતી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ HCl જે છે એ ઉપલબ્ધ હોય છે. તો HClનું કાર્ય શું છે માનવ જઠરમાં, માનવ શરીરમાં? તો માનવ જઠરની અંદર બહુ જ અલ્પ માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ઉપલબ્ધ હોય છે, જે ખોરાકના પાચનની અંદર આપણને મદદરૂપ થાય છે. પ્રશ્ન 43. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? તો લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં વિટામિન કે એટલે કે ડી જવાબ સાચો છે. વિટામિન કે એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ છે. એના આપણે અન્ય કાર્યોમાં જોઈએ તો એ દાંત, હાડકાં અને ચામડીને હેલ્ધી રાખવામાં મદદરૂપ છે. એટલે સૌથી પહેલાં દાંત, પછી હાડકાં અને સ્કિન એટલે કે ચામડી, આ ત્રણની અંદર વિટામિન ડી જે છે એ ખૂબ જ અગત્યનું છે. પ્રશ્ન 44. તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે? તો તાજા જન્મેલા બાળકના મગજનું વજન એ અંદાજે 350 ગ્રામ જેટલું હોય છે. પણ જો પુખ્ત વયના માણસના જો મગજનું વજન પૂછ્યું હોય તો એ આશરે 3 પાઉન્ડ એટલે કે 1350 ગ્રામ જેટલું હોય છે. બીજો એક આમાં એક જે પ્રશ્ન છે એ પણ ખાસ યાદ રાખવા જેવો છે કે માણસનું મગજ છે એની અંદર 75% વધારે પાણી છે. બરાબર, 10% જે છે એ ચરબી છે. બરાબર, અને 8% એની અંદર પ્રોટીન હોય છે. એટલે કે જો એવો પ્રશ્ન પૂછાય કે માનવ શરીરની અંદર સૌથી વધુ ચરબીવાળું અંગ કયું છે, તો પણ જવાબ આવશે મગજ. માનવ શરીરની અંદર સૌથી વધુ ચરબીવાળું અંગ એ મગજ હોય છે. પ્રશ્ન 45. નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે? આમ તો આપણને ખ્યાલ છે કે વેલ, માછલી અને કાચબો જે છે એ કુદરતી રીતે સૌથી વધુ લાંબુ જીવે છે. પણ અહીંયા આર્કટિક આપેલું, આર્કટિક કરતાં અહીંયા આગળ વધુ યોગ્ય રહેશે એટલાન્ટિક વેલ જે છે એ એટલાન્ટિક વેલ છે એ કુદરતી રીતે સૌથી વધુ લાંબુ જીવનારું પ્રાણી છે. ખાસ યાદ રાખવા જેવું છે. 46. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ છે હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. પણ એને એવી રીતે પણ કહેવાય છે કે કેલ્શિયમ સલ્ફેટ હાઇડ્રેટ.
પહેલું કેલ્શિયમ સલ્ફેટ લઈ લો ને પછી હાઇડ્રેટ લઈ લો, એટલે કેલ્શિયમ સલ્ફેટ હાઇડ્રેટ પણ કહેવાય છે. એનું સૂત્ર છે CaSO4 ઇન્ટુ 1/2 H2O. H2O એટલે પાણી. CaSO4 ઇન્ટુ 1/2 H2O આ એનું સૂત્ર છે. હવે આપણે જોઈએ કે એને પ્લાસ્ટર ઓફ પેરિસ શા માટે કહેવાય છે. તો આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ એક પ્રકારની અર્ધજલીય કેલ્શિયમ સલ્ફેટ છે. તેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય છે. કેમ એને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય છે? કેમ કે એ જીપ્સમમાંથી મળે છે અને આ જીપ્સમ છે મોટે ભાગે પેરિસની અંદર જોવા મળે છે, એટલા માટે એને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય છે. અને એનું જે સૂત્ર છે એ પણ યાદ રાખવાનું, CaSO4 ઇન્ટુ 1/2 H2O આ ખાસ યાદ રાખવાનું. પ્રશ્ન 47. રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે ખાલી જગ્યા ગેસનો ઉપયોગ થાય છે. તો સાચો જવાબ આવશે એમોનિયા. હવે આપણે જોઈ લઈએ કે એમોનિયા એ નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બંનેમાંથી બને છે અને એનું સૂત્ર છે NH3. શું સૂત્ર છે? NH3. ઓકે, એ યાદ રાખવાનું. બીજું કે બરફ બનાવવાના કારખાનામાં પણ એમોનિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે. આવો પણ પ્રશ્ન ઘણી જગ્યાએ પૂછાય છે. આ ઉપરાંત યુરિયા ખાતર બનાવવા માટે, એમોનિયમ સલ્ફેટ બનાવવા માટે, એમોનિયમ ફોસ્ફેટ બનાવવા માટે, એમોનિયમ નાઇટ્રેટ બનાવવા માટે, આ બધા માટે પણ એમોનિયા ઉપયોગી છે અને એનું સૂત્ર છે NH3. એ નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી બને છે. પ્રશ્ન 48. જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે કાર્બન 14 ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ એક કેમિસ્ટ્રીની બ્રાન્ચ છે. આની અંદરથી કોઈ પણ જે અસ્થિ છે અથવા તો કોઈ પણ વસ્તુ છે એની અંદર ધીમે ધીમે જે કાર્બનનું સ્તર છે એની અંદર આવતા પરિવર્તનના આધારે એ વસ્તુ કેટલી જૂની હશે એને નિશ્ચિત કરી શકાય છે. આનો ઉપયોગ મોટે ભાગે ઇતિહાસની અંદર બહુ મોટા પ્રમાણની અંદર થાય છે, કેમ કે ઇતિહાસની અંદર જે પ્રાચીન અવશેષો મળી આવેલા હોય તો એ પ્રાચીન અવશેષો કેટલા જૂના છે એ શોધવા માટે આ કાર્બન 14 ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 49. એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે? તો એસિડ વર્ષાના મુખ્ય ઘટકો 2 છે, સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. સલ્ફર ઓક્સાઇડ એટલે SO2 અને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે NO2. આ બંને ખાસ યાદ રાખવાના. હવે આપણે થોડુંક સલ્ફર એસિડ વર્ષા વિશે સમજીએ. તો એસિડ વર્ષા થવાનું મૂળ કારણ એ છે કે પૃથ્વીના વાયુમંડળમાં સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 તથા નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NO2 આ પાણી સાથે પ્રક્રિયા કરે છે, કુદરતી રીતે પ્રક્રિયા થાય છે અને તેમાંથી નાઇટ્રિક એસિડ તથા ગંધકનું એસિડ બની જાય છે અને જે છેવટે એસિડ વર્ષામાં પરિણમે છે. આ એસિડ વર્ષા જે છે એ 2 પ્રકારના વાયુ પ્રદૂષણથી થાય છે. કયું? તો SO2 અને NO2, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડના લીધે આ 2 પ્રકારના વાયુ પ્રદૂષણના લીધે થાય છે. ખાસ કરીને વાત કરીએ તો કારખાનાઓની ચીમનીઓમાંથી નીકળતા ઝેરી વાયુઓ તથા વાહન વ્યવહારના સાધનો દ્વારા થતું ઉત્સર્જન આ જ્યારે વાયુમંડળની અંદર જાય છે અને એ છેવટે એસિડ વર્ષાની અંદર પરિણમે છે. એક પ્રશ્ન એવો પણ ઘણી વખત પૂછાય છે કે એસિડ વર્ષાનું કેન્દ્ર કયું છે? તો એસિડ વર્ષાનું કેન્દ્ર છે માન્ચેસ્ટર છે. એના ઉપરથી બીજો પણ એક ક્વેશ્ચન આવી શકે કે માન્ચેસ્ટર શાના માટે પ્રખ્યાત છે? તો માન્ચેસ્ટર એ કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. ત્રીજો પણ ક્વેશ્ચન આવી શકે કે ભારતના માન્ચેસ્ટર તરીકે કયું શહેર પ્રસિદ્ધ છે? તો અમદાવાદ એ ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે. પ્રશ્ન 50. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની 2012ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા? તો મિટ રોમનીને હરાવ્યા હતા, એટલે જવાબ C સાચો છે. પ્રશ્ન 51. તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કયા રાજકીય પક્ષના છે? હવે આ પ્રશ્ન પણ કરંટ અફેર્સનો છે, એટલે ભવિષ્યમાં જ્યારે આવો કોઈ પ્રશ્ન પૂછાય તો એ વખતે જ્યારે જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે જવાબ લખવો પડે. પણ આ 2016નું પેપર છે, બરાબર, 2017નું, તો એના આધારે આપણે લખીએ કે AIDMK આ તમિલનાડુની જે સરકાર છે એના મુખ્યમંત્રી છે. તો આપણે બીજા ઘણા બધા પ્રશ્નો આને સંલગ્ન પણ પૂછાય છે, જેમ કે AIDMK, આ AIDMKનું ફૂલ ફોર્મ શું છે? તો AIDMKનું ફૂલ ફોર્મ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ એ એનું આખું નામ છે. એના પછી જો કોઈ પૂછે કે આ પક્ષ ક્યાંનો છે, તો તમિલનાડુ, પોંડિચેરી અને
ભારતનો એક રાજકીય પક્ષ છે, એની સ્થાપના જે છે એ 1972માં થઈ હતી. ઓકે, આ જે પક્ષ છે એ અન્ના દ્રમુક તરીકે પણ ઓળખાય છે. આ એનું લોકપ્રિય નામ છે, અન્ના દ્રમુક, બરાબર. અને બહુ ફેમસ એના નેતા છે જયલલિતા, એ પણ આપણને ખ્યાલ છે. પ્રશ્ન 52, નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO કોણ છે? તો નીતિ આયોગના CEO જે છે એ અમિતાભ કાંત છે. નરેન્દ્ર મોદી તો આપણે બધા ઓળખીએ છીએ, ભારતના વડાપ્રધાન છે, બરાબર. વાયવી રેડ્ડીની વાત કરીએ તો વાયવી રેડ્ડી 2003થી 2008 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર હતા અને એમને પદ્મભૂષણ એવોર્ડ પણ મળેલો છે, એ પણ ખાસ યાદ રાખવા જેવું છે. બિમલ જાલાન, તો બિમલ જાલાનનો પણ આપણી જે ચલણી નોટો ઉપર છે એના ઉપર આપણે એમની સહી જોઈએ છીએ, બરાબર. તો એ પણ ભારતના ભૂતપૂર્વ રાજ્યસભાના સાંસદ હતા અને 1997થી 2003 સુધી તેઓ પણ RBIના ગવર્નર રહ્યા છે. એટલે આ વાયવી રેડ્ડી અને બિમલ જલન, આ બંનેની જે સહી છે એ તમે આપણી જે ચલણી નોટો છે એ જૂની હોય તો એની અંદર તમને જોવા મળશે. પ્રશ્ન 53, 15મી ઓગસ્ટ 1947ના રોજ RBIના ગવર્નર કોણ હતા? તો 15મી ઓગસ્ટ 1947ના રોજ RBIના ગવર્નર એ સીડી દેશમુખ હતા. જોકે આમ તો આ 3 વિકલ્પ બહુ અગત્યના છે, તો એને આપણે સહેજ સમજી લઈએ. સૌથી પહેલાં વાત કરીએ ઓસ્બોર્ન સ્મિથની. તો ઓસ્બોર્ન સ્મિથ છે એ ભારતીય રિઝર્વ બેંકના સૌપ્રથમ ગવર્નર જો કોઈ પૂછે તો એ આવશે ઓસ્બોર્ન સ્મિથ. એટલા માટે કે તેઓ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થયા પછી 1935થી 1937 સુધીના સૌપ્રથમ ગવર્નર હતા, બરાબર. પણ એ ભારતીય ગવર્નર હતા. બીજો ક્વેશ્ચન એ પૂછાય કે ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો પ્રથમ ભારતીય ગવર્નર આવશે સીડી દેશમુખ. 1943થી કરી અને 1949 સુધી તેઓ RBIના ગવર્નર તરીકે રહ્યા હતા. એટલે 15મી ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન જ આવે છે, એટલે સાચો જવાબ આવશે સીડી દેશમુખ. પછી બેનેગલ રામારાવ. આ બેનેગલ રામારાવ છે એ પણ 1949થી 1957 સુધી ભારતીય રિઝર્વ બેંકના ચોથા ગવર્નર હતા, બરાબર. એટલે જો એમ કોઈ પૂછે કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે જ્યારે આપણે પ્રજાસત્તાક થયા ત્યારે RBIના ગવર્નર કોણ હતા? તો એમાં જવાબ આવશે બેનેગલ રામારાવ. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે અત્યારે સી. પ્રશ્ન 54, માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો જેફ બેસોય, એટલે કે આમ તો એમનું મૂળ નામ છે જેફ બેજોસ, બરાબર. પણ આ જે છે જેફ બેજોસ એ Amazon.comના સંસ્થાપક છે, અધ્યક્ષ છે અને CEO છે. અને બહુ ખાસ જાણવા જેવી બાબત એ છે કે તેઓ 2018ની ફોર્બ્સ મેગેઝિનની યાદી અનુસાર દુનિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ છે જેફ બેસોસ, બરાબર. એના પછી બીજું જોઈએ સુંદર પિચઈ. આ સુંદર પિચઈ છે એ ગૂગલના CEO છે. શેના? ગૂગલના CEO છે, બરાબર. એટલે આપણે અહીંયા આગળ માઇક્રોસોફ્ટમાં નહીં આવે. ત્રીજું લઈએ સત્ય નાદેલા. એમનું મૂળ નામ છે સત્ય નડેલા, બરાબર. તેઓ માઇક્રોસોફ્ટના CEO છે, એટલે અહીંયા આગળ પ્રશ્નનો જવાબ આવશે સત્ય નડેલા. અને ચોથું છે બિન્ની બંસલ. તો આ જે બિન્ની બંસલ છે એ ફ્લિપકાર્ટના સહસંસ્થાપક છે. પ્રશ્ન 55, બોસ્નિયા હર્ઝગોવિનાની રાજધાની કઈ છે? તો બોસ્નિયાની રાજધાની છે સારાજેવો. આપણને ખ્યાલ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે શરૂ થયું હતું ત્યારે ઓસ્ટ્રિયાના પાટવી કુંવરની બોસ્નિયાના પાટનગર સારાજેવો શહેરની અંદર હત્યા થઈ હતી. એટલે આ પ્રશ્ન પણ એની સાથે મેચ થાય છે. પ્રશ્ન 56, નવેમ્બર 2016માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા? તો એનો સાચો જવાબ આવશે M. બાલમુરલી કૃષ્ણ. એમનું અવસાન થયું હતું. એમના વિશે થોડીક વાત કરીએ તો તેઓ વાંસળી, વાયોલિન અને વીણા એ બહુ સારી રીતે વગાડી શકતા હતા. અને આ ડૉક્ટર M. બાલમુરલી કૃષ્ણ એમને 3 એવોર્ડ મળ્યા હતા બહુ મહત્ત્વના, પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ. આ 3 એવા એવોર્ડથી એમને નવાજવામાં આવેલા હતા. અને તેઓ કર્ણાટકના મહાન સંગીતકાર ગણાય છે. તો ક્યાંના હતા? M. બાલમુરલી કૃષ્ણ એ હતા કર્ણાટકના. પ્રશ્ન 57, લેફ્ટનન્ટ જનરલ S.K. સિન્હા જે નવેમ્બર 2016માં અવસાન પામ્યા હતા તે કયા 2 રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા હતા? તો
તો તેઓ જમ્મુ કાશ્મીર અને આસામના રાજ્યપાલ તરીકે રહેલા છે લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા. પ્રશ્ન 58. Amazon.comનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એનું મુખ્યાલય વોશિંગ્ટનમાં USA ખાતે આવેલું છે. બરાબર. તો Amazon.comના સંસ્થાપક કોણ હતા? જેફ બેઝોસ હતા. બરાબર. આ જેફ બેઝોસ છે એ એના સંસ્થાપક, અધ્યક્ષ અને CEO છે. અને બહુ ખાસ જાણવા જેવું છે કે 2018ની ફોર્બ્સ મેગેઝિનની યાદી અનુસાર તેઓ દુનિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ છે. દુનિયાના સૌથી વધુ ધનિક કોણ છે? જેફ બેઝોસ, જે Amazon.comના સંસ્થાપક છે. પ્રશ્ન 59. નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી? આ પ્રશ્ન પણ અત્યારે આપણા માટે અગત્યનો નથી, કેમ કે આ જે છે એ વખતના કરંટ અફેરનો પ્રશ્ન છે. એનો જવાબ આવશે કોસોવો. પ્રશ્ન 60. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ છે? હવે આ ક્વેશ્ચન જે છે એ પણ જ્યારે ત્યારે 2017 જાન્યુઆરી 2017માં કરંટ અફેર્સનો પ્રશ્ન છે. એ વખતે વિરોધ પક્ષના નેતા તરીકે શંકરસિંહ વાઘેલા હતા. પણ જો અત્યારે પૂછે વિરોધ પક્ષના નેતા તરીકે, અત્યારે એટલે હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે, એટલે કે ઓગસ્ટ 2020ની અંદર આપણા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે, જે કોંગ્રેસ પક્ષના છે, અને તે જુલાઈ 2017થી છે. પ્રશ્ન 62. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2016ના વિજેતા કોણ છે? નામ શું છે? ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2016. તો એના ચેમ્પિયન છે, એના વિજેતા છે લિન ડેન. લિન ડેન વિશે આપણે થોડુંક વધુ જાણીએ કે લિન ડેન એ પૂર્વ ચીની વ્યાવસાયિક બેડમિન્ટન ખેલાડી છે. ક્યાંના છે? તો ચીનના. બરાબર. વ્યાવસાયિક બેડમિન્ટનના ખેલાડી છે. શું નામ છે? લિન ડેન. બરાબર. એમનો આપણે રેકોર્ડ જોઈએ તો તે 2 વખતનો ઓલિમ્પિક ચેમ્પિયન, 1 વખત નહીં પણ 2 વખત, 5 વખતનો વર્લ્ડ ચેમ્પિયન છે, તેમજ 6 વખત ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન છે. પ્રશ્ન 63. RBI અધિનિયમની કઈ કલમ હેઠળ RBIને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે? અહીં ખાસ યાદ રાખવાનું, RBI અધિનિયમ એની કઈ કલમ હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની, ચલણી નોટો છાપવાની સત્તા છે? તેનો જવાબ આવશે કલમ 22 મુજબ. RBI અધિનિયમની કલમ 22 મુજબ RBIને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે. થોડુંક વિશેષ આપણે એના વિશે જોઈએ તો ભારતની કેન્દ્રીય બેંક કઈ છે? તો ભારતીય રિઝર્વ બેંક. એનું નામ છે RBI. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે 1 રૂપિયાની નોટ સિવાયની, એટલે 1 રૂપિયાથી ઉપરની તમામ મૂલ્ય વર્ગની નોટોનું પ્રિન્ટિંગ કરે છે. માત્ર 1 રૂપિયાની નોટ પર ભારતના નાણાં સચિવના હસ્તાક્ષર હોય છે, જ્યારે બાકીની તમામ નોટ ઉપર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરના હસ્તાક્ષર હોય છે. બરાબર. 1 રૂપિયાની નોટ ઉપર કોના હોય? ભારતના નાણાં સચિવના હસ્તાક્ષર હોય, સહી હોય એમની, જ્યારે બાકીની તમામ નોટો ઉપર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય છે. બીજું આગળ જોઈએ તો 1935 પહેલાં મુદ્રા છાપવાની જવાબદારી, એટલે કે નોટો છાપવાની જવાબદારી ભારત સરકાર પાસે હતી. પણ RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ની અંદર થઈ. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 અંતર્ગત કરવામાં આવી હતી. તેની મુખ્ય ઓફિસ જે છે એ મુંબઈ ખાતે આવેલી છે, અને રિઝર્વ બેંકને આ અધિનિયમ મુજબ મુદ્રા પ્રબંધકની ભૂમિકા આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની કલમ 22 મુજબ રિઝર્વ બેંકને નોટ જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે ભારતીય RBI અધિનિયમની કલમ નંબર 22 મુજબ RBIને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે. પ્રશ્ન 64. સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ₹1000ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી? તો સ્વતંત્ર ભારતમાં છે, એટલે આઝાદી પછી ભારતમાં પહેલીવાર ₹1000ની ચલણી નોટો 1954માં બહાર પાડવામાં આવી હતી. જોકે સ્વતંત્રતા પહેલાં તો બહાર પાડવામાં આવી જ હતી. પ્રશ્ન 65. સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રોઇડ મનોવિશ્લેષણવાદના પ્રણેતા કયા રાષ્ટ્રના હતા? તો એ તે ઓસ્ટ્રિયાના હતા. ઓસ્ટ્રેલિયાના નહીં, આ ખાસ યાદ રાખવાનું.
આગળ જોઈએ આપણે તો સિગમન્ડ ફ્રોઈડ એ સ્નાયવિક રોગોના વિશેષજ્ઞ ડૉક્ટર હતા. તેમણે માનસિક રોગોની સારવાર દરમિયાન મનોવિજ્ઞાનને લગતા કેટલાક ચર્ચાસ્પદ અને નવીન સિદ્ધાંતો આપ્યા. તેમણે આ સિદ્ધાંતોને આધારે જે વિકસેલ સંપ્રદાય છે એ મનોવિશ્લેષણ સંપ્રદાય કે મનોવિશ્લેષણવાદ તરીકે ઓળખાયો છે. એટલે આપણને એવો પ્રશ્ન પૂછાય કે મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે, તો એ સિગમન્ડ ફ્રોઈડ છે. આ એમનો ફોટો છે. પ્રશ્ન 66, નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે? શું ધ્યાનમાં શું રાખવાનું છે? આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી તો એ એમિલ દુર્ખીમ છે. એમિલ દુર્ખીમે આત્મહત્યાના કારણો પર સંશોધનો કર્યા છે. આગળ જોઈએ આપણે તો એમિલ દુર્ખીમ એમનો જન્મ છે 15 એપ્રિલ 1858 અને ત્યાંથી કરી અને મૃત્યુ છે 15 નવેમ્બર 1917. પોતે ફ્રેન્ચ સમાજશાસ્ત્રી હતા દુર્ખીમ, બરાબર, જેમણે સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ઓગસ્ટ કોમ્તે પછી ફ્રાન્સના સામાજિક વિચારકોમાં દુર્ખીમનું નામ સૌથી વધારે પ્રસિદ્ધ છે. 1897ની અંદર આંકડાશાસ્ત્રીય સામગ્રીના આધારે તેમણે આત્મહત્યા પાછળ રહેલા સામાજિક તથ્યનું પૃથ્થકરણ તેમના ધ સુસાઇડ નામના પુસ્તકમાં, કયા પુસ્તકમાં? ધ સુસાઇડ નામના પુસ્તકમાં કર્યું છે. ઓકે, આ જે છે એ એમિલ દુર્ખીમનો ફોટો છે. પ્રશ્ન 67, સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા હતા? પાવલોવનું નામ આવે એટલે કૂતરો ઓટોમેટિક યાદ આવી જાય. લાળવાળું અભિસંધાન, બરાબર, ક્રિયાત્મક અભિસંધાન. ઇવાન પાવલોવનો જન્મ ઈસવીસન 1849ના સપ્ટેમ્બરની 14 તારીખે રશિયાના રિયાઝાન ગામમાં થયો હતો. ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય છે કે પાવલોવ જે છે એ ક્યાંના હતા, બરાબર, તો એ રશિયાના હતા. કૂતરાના મોંમાં ખાવાનું જોઈને લાળ આવતી હોય છે. બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. આપણને પણ ખાવાનું જોઈએ એટલે મોઢામાં લાળ આવી જાય. પાવલોવે કૂતરાને ખાવાનું આપતી વખતે ઘંટડી વગાડવાનો પ્રયોગ કર્યો. જેવી ઘંટડી વાગે એવું કૂતરાને ખાવાનું મળે. થોડા સમય પછી ખાવાનું ન હોય તો પણ ઘંટડીનો અવાજ સાંભળી કૂતરાના મોંમાંથી લાળ આવતી. પાવલોવે કરેલો આ પ્રયોગ એ વિશ્વ પ્રસિદ્ધ બન્યો. કેમ કે કૂતરાના મગજની અંદર એક અભિસંધાન થઈ ગયું હતું. એને ખ્યાલ આવી ગયો હતો કે ઘંટડી વાગી છે એટલે હવે ખાવાનું મળશે. પણ પછી એણે એવું કર્યું કે ખાવાનું ના હોય ત્યારે પણ ઘંટડી વગાડતો, તો પણ એને કૂતરાના મોંમાં લાળ આવી ગઈ હોય એવું નોંધ્યું. અને આ પ્રયોગ છે એ વિશ્વ પ્રસિદ્ધ બન્યો હતો. શારીરિક ક્રિયાઓ કેટલીક બાહ્ય શરતો સાથે જોડાયેલી હોય છે એવું પાવલોવે સાબિત કર્યું. પ્રશ્ન 68, નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે? હવે અમલદારશાહી આવે અને સમાજશાસ્ત્રી આવે એટલે સીધો જ આપણું જે ધ્યાન છે એ મેક્સ વેબર ઉપર જાય. મેક્સ વેબરનો જન્મ એપ્રિલ 21, 1864ની અંદર પ્રશિયા એટલે કે હાલનું જર્મનીમાં થયો હતો. એને 3 બાબતો ખાસ યાદ રાખવા જેવી છે. એક તો વ્યક્તિ દ્વારા કરવામાં આવતું સામાજિક વર્તન, પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની આચારસંહિતા અને મૂડીવાદ, અને ત્રીજો મેક્સ વેબરનો સત્તાનો સિદ્ધાંત. આ સત્તાના સિદ્ધાંતની અંદર જ અમલદારશાહી આવી જાય છે. ઓકે, પ્રશ્ન 69, નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી? તો વિશ્વનાથ મોહન જે છે એ ભારતીય સમાજશાસ્ત્રી નથી. જો એમ.એન. શ્રીનિવાસ છે, યોગેન્દ્રસિંહ પણ છે અને ઈરાવતી કર્વે પણ છે. તો વિશ્વનાથ મોહન કોણ છે? તો એ ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે. પ્રશ્ન 70, નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી? પ્રશ્ન છે નથી. તો અમિત અબ્રાહમ તો છે, જીડી બોઝ પણ છે, નરેન્દ્રનાથ સેનગુપ્તા પણ છે. તો ગોવિંદ રાજન પદ્મનાભ એ આપણા ભારતીય મનોવિજ્ઞાની નથી. પ્રશ્ન 71, માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ખાલી જગ્યા મહત્ત્વની ભૂમિકા ભજવે છે? માનવ ચેતાતંત્રમાં સોડિયમ અને પોટેશિયમના આયન છે એ માનવ ચેતાતંત્ર માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રશ્ન 72, આતંકવાદી સંગઠન ISISનું પૂરું નામ શું છે?
આઈએસઆઈએસનું પૂરું નામ છે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા. શું છે? ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા. ઈરાન નહીં, ઇરાક. બરાબર, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા. પ્રશ્ન 73. નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે? તો નિયમિત ગોલ્ફ રમતની અંદર કુલ 18 હોલ્સ રમવા પડે છે. પ્રશ્ન 74. બેટરીમાં પ્રાથમિક સ્વરૂપે કયું એસિડ હોય છે? બેટરીમાં પ્રાથમિક સ્વરૂપે કયું એસિડ હોય? સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન 75. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે? અહીંયા આગળ જો બધા કોર્ટ આપ્યા છે: લોન ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, સ્ક્વેશ કોર્ટ અને બાસ્કેટબોલ કોર્ટ. તો આ તો આપણને ખ્યાલ છે ટેનિસ કોર્ટ એ મોટો હોય, બેડમિન્ટન કોર્ટ એ મોટો હોય, બાસ્કેટબોલ કોર્ટ એ મોટો હોય, પણ આ સ્ક્વેશ કોર્ટ છે એ સૌથી નાનો હોય. પ્રશ્ન 76. ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેનામાંથી કયું સાચું છે? જો અંદર ઘણી જગ્યાએ તમે જોશો તો અંદર ચોપડીમાં સાચું નથી એવો છે, પણ આમાં આપણે છે સાચું. તેનો રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રો હતો એ ખોટું છે. તેનો પ્રધાનમંત્રી ફિડેલ કાસ્ટ્રો હતો એ પણ ખોટું છે. તે એક દ્વીપ છે એ પણ ખોટું છે. તો શું છે? તે દક્ષિણી ગોળાર્ધની અંદર છે. પ્રશ્ન 77. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો અજીત દોવલ છે. પ્રશ્ન 79. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યાં થયો? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ બિહારમાં થયો તો બધાને ખ્યાલ છે, કેમ કે એ બિહારના ગાંધી તરીકે ઓળખાય છે, આપણા પહેલા રાષ્ટ્રપતિ. પ્રશ્ન 80. ચિકનગુનિયા શાનાથી થાય છે? ચિકનગુનિયા શાનાથી થાય છે? ચેપી મચ્છરથી થાય છે. પ્રશ્ન 81. નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી એ જોવાનું છે. તો જો ઇન્સ્પાયરિંગ થોટ્સ એ પણ આ તો લખ્યું છે. વિંગ્સ ઓફ ફાયર અગનપંખ આ પણ લખ્યું છે. ઇગ્નાઇટેડ માઇન્ડ્સ આ પણ લખ્યું છે. તો કયું નથી લખ્યું? ધ ઇન્ડિયન સ્પેસ જર્ની. આ પુસ્તક એપીજે અબ્દુલ કલામે નથી લખ્યું. તો જવાબ આવશે બી. પ્રશ્ન 82. શૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો. હવે આપણે એક શ્રેણી આપેલી છે, શ્રેણી જોવાની છે અને શ્રેણીમાં પછીની સંખ્યા કઈ આવશે એ શોધવાની છે. જો અહીંયા 2, 5, 11, 23, 47, તો આના પછી અહીંયા આગળ કઈ સંખ્યા આવશે એ જોવાનું છે. બહુ સરળ શ્રેણી છે. જુઓ, સૌથી પહેલાં 2માં 3 ઉમેરીએ એટલે 5 થશે. આ 5ની અંદર 6 ઉમેરીએ એટલે 11 થશે. 11ની અંદર 12 ઉમેરીએ એટલે 23 થશે. 23ની અંદર 24 ઉમેરીએ એટલે 47 થશે. તો જો અહીંયા 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, તો હવે કેટલા આવશે? 24 દુ 48. તો 47ની અંદર આ 48 ઉમેરીએ એટલે કેટલા આવશે? 95 આવશે. એટલે સાચો જવાબ આવ્યો બી, 95. પ્રશ્ન 83. 2013માં સ્થાપેલી 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? 7મા પગાર પંચના અધ્યક્ષ અશોક કુમાર માથુર હતા. પ્રશ્ન 84. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? ઘણી વખત સિંધુ સંસ્કૃતિ એવું નામ પણ પૂછે. ધોળાવીરા આપણા ગુજરાતમાં આવેલું છે. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં આવેલું છે. જો આ જે ફોટોગ્રાફ છે ધોળાવીરાનો છે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરની અંદર. ક્યાંથી? ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરની અંદર આ જે ખદીર બેટ છે એ ખદીર બેટની અંદર ધોળાવીરા આવેલું છે. પ્રશ્ન 85. મોઢેરાનું સૂર્ય મંદિર ધ સન ટેમ્પલ કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું? તો મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પહેલાંના સમયની અંદર બંધાયું હતું. બરાબર ને? મોહમ્મદ ગઝનીનું આક્રમણ થયું હતું સોમનાથ ઉપર એના સમયમાં. એ વખતે કચ્છના કંથકોટના કિલ્લામાં ભરાયો હતો. બરાબર, એ વખતે એમના સમયની અંદર મોઢેરામાં જે સૂર્ય મંદિર છે એનું એ બાંધકામ થયું હતું. સૂર્ય મંદિર જે છે મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા, એટલે કે ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ શહેરથી 30 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. મોઢેરા ગામની અંદર દક્ષિણ દિશામાં પાટણથી. બરાબર, આ જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે. આ સૂર્ય મંદિર છે સ્થાપત્ય કળા તેમજ શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે. જો તમને જોતા જ લાગે છે કેટલું સરસ, કેવું તમે જો રૂબરૂ જશો તો ખબર પડશે કેવું સરસ મંદિર બનાવેલું છે. ઈસવીસન 1026ની અંદર સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ભીમદેવ પહેલો. પ્રશ્ન 86.
પાટણની પ્રસિદ્ધ રાણી કી વાવ અથવા રાણ કી વાવ, રાણીની વાવ કોણે બંધાવી હતી? તો કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. હમણાં આગળનો પ્રશ્ન આપણે જોઈએ ભીમદેવ પહેલા. આ ભીમદેવ પહેલાની પત્ની છે, બરાબર. એમને આ જો રાણીની વાવ છે, વાવ એટલે પગથિયાવાળો કૂવો. રાણ કી વાવ અથવા તો રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે, જેની દેશ વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે. બહુ સરસ છે, તમે જોશો તો ખબર પડશે કે આ એક કૂવો જ છે, પગથિયાવાળો કૂવો છે. એનો મૂળ હેતુ જે છે એ પાણી મેળવવાનો છે, પણ મૂળ હેતુની સાથે સાથે એની જે ભવ્યતા છે એ તમે ભવ્યતા જોશો. કલા જે એની જે સ્થાપત્ય કલા છે એ પણ જોવા જેવી છે. પ્રાચીન ગુજરાતનું જે વાવનું જે સ્થાપત્ય છે એ બહુ સરસ છે. પ્રશ્ન 87. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? સુલતાન કુતુબુદ્દીન અહમદ શાહ, મોહમ્મદ શાહ, ઘણી આમ બરાબર એમણે બંધાવ્યું હતું. આ કાંકરિયા તળાવ છે બહુ વ્યવસ્થા. અને હમણાં તો જે કાંકરિયા કાર્નિવલ છે અત્યારે તો ખરેખર કાંકરિયા તળાવ જોવા જેવું છે. કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદ શાહ બીજાએ બંધાવ્યું હતું. કોને? કુતુબુદ્દીન અહમદ શાહ બીજાએ. આ નામ યાદ રાખવા જેવું છે, અંદર થોડી ભૂલ છે, બરાબર. ક્યારે બંધાવ્યું હતું? તો 15મી સદીમાં એનું બાંધકામ. ક્યારે? 1451ની અંદર પૂર્ણ થયું હતું. એ સમયે તે કુતુબ હોજ અથવા તો હોજે કુતુબ તરીકે ઓળખાતું હતું. તે મુખ્યત્વે રાજાના સ્નાનાર્થે એનો ઉપયોગ કરતા હતા. વિચાર કરો કેવડું મોટું તળાવ, રાજાને સ્નાન કરવા માટે. વિચાર કરો તમે. તેમાં પાણીના શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી. કાંકરિયા તળાવના પ્રાંગણની અંદર આપણે જોઈએ તો અંબુભાઈ પુરાણીની વ્યાયામશાળા, માછલી ઘર, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા આવેલા છે. અને ખૂબ સરસ જે બાગ છે નગીનાવાડી એ તો છે જ. કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણિનગર વિસ્તારની અંદર આવેલું છે. અને આ તળાવનો પરિઘ જે છે એ આશરે 2.5 કિલોમીટર જેટલો પરિઘની અંદર આવેલું છે. વિચાર કરો કેટલું મોટું તળાવ છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે, એનું નામ શું છે? નગીનાવાડી છે. પ્રશ્ન 88. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા સ્ટેટની અંદર સયાજીરાવ ગાયકવાડે મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કર્યું હતું. આપણા આધુનિક ગુજરાતમાં પણ છે, ભારતમાં પણ છે. સયાજી ગાયકવાડ, શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ, વડોદરા રાજ્યના મહારાજા સયાજી ગાયકવાડ ત્રીજા, બરાબર. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે ઓળખાય છે. એમનો જન્મ 1875 ને મૃત્યુ 1939, બરાબર. તેઓ તેમના શાસન દરમિયાન તેમના રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક સુધારાઓ લાવવા માટે જાણીતા છે. આ એમનો ફોટોગ્રાફ છે. બહુ જ પ્રજાવત્સલ રાજવી હતા. પ્રશ્ન 89. બહુ સરસ પ્રશ્ન છે. દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? તો દાંડી કૂચની શરૂઆત જે છે 12 માર્ચ 1930ના રોજથી અમદાવાદના સાબરમતી આશ્રમથી ગાંધીજીએ એમના 79 સત્યાગ્રહીઓની સાથે કરી હતી. અને અહીંયા આગળ જુઓ દાંડીના અગર ઉપર અહીંયા આગળ મીઠું ઉપાડી અને ગાંધીજી પ્રતિજ્ઞા લે છે કે અહીંથી હું આ કાયદાનો ભંગ કરી અને બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતને લૂણો લગાડું છું. દાંડી કૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ હતી. 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન 14 દિવસ સુધી ચાલેલી આ લડતની અંદર અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીએ પોતાના 79 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. 24 દિવસ સુધી રોજ 10 માઇલ સુધી ચાલવાનું, એટલું અંતર કાપવાનું. અને આ જે કૂચ છે એ સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવી હતી અને નવસારીની નજીક દરિયા કિનારે આવેલા દાંડી ગામ સુધી આ કૂચ કરવામાં આવી હતી. માર્ગમાં હજારો ભારતીયો જે આપણા ગુજરાતીઓ ભારતીયો જે છે એ આ દાંડી કૂચની અંદર જોડાતા ગયા. અને 6 એપ્રિલે સવારે 6:30 વાગે ગાંધીજીએ મીઠાના કાયદો તોડી નાખ્યો. એક ચપટીક મીઠું ઉપાડ્યું અને કીધું કે અહીંથી હું મીઠાના કાયદાનો ભંગ કરું છું અને બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતને લૂણો લગાડું છું. જેના પરિણામ સ્વરૂપે સમગ્ર દેશની અંદર સવિનય અવજ્ઞા અથવા તો સવિનય કાનૂન ભંગના આંદોલનની શરૂઆત થઈ ગઈ. પ્રશ્ન 90. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે?
તો સાચો જવાબ છે ખેડા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે. જો કેમ તો જો એને આ 1918ની અંદર ખેડા જિલ્લાના ખેડૂતો પાક નિષ્ફળ જવાના કારણે તથા પ્લેગનો રોગચાળો ફાટી નીકળવાના કારણે અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર ભરી શકે એમ નહોતા. આથી ગાંધીજીએ ખેડૂતોના સમાધાન જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એના સમાધાન માટે આંદોલન કર્યું હતું અને એ આંદોલન ખેડા આંદોલન તરીકે ઓળખાય છે. બરાબર. ક્યારે? 1918ની અંદર આ ખેડા આંદોલન થયું હતું. બરાબર. એમાં આપણને એક કવિતા પણ યાદ આવે છે કે ખેડા તણા ખેડૂત વીરા આપ્યું વચનમ પાળજો, ખોળે તમારે આબરૂ છે હિંદની સંભાળજો, મારે ભલે કાપે ભલે ડામે ભલે તો સાંખજો, પણ જોડીમાં અધિકારીની મહેસૂલ તમે ના આપશો. હવે આપણને થોડી વાત કરી લઈએ બારડોલી સત્યાગ્રહ વિશે. તો 1928ની અંદર બારડોલી સત્યાગ્રહ થયો હતો. બરાબર. એ વખતે બારડોલી સત્યાગ્રહ થયો એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક બહુ મહત્ત્વની ઘટના તરીકે એને ઓળખવામાં આવે છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની જે ચળવળ છે એનો જ એક ભાગ હતો. બિલકુલ એની પૂર્વે બનેલો હતો. આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ રાષ્ટ્રીય સ્તરે નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને એટલા માટે આ જે સત્યાગ્રહ પછી ગાંધીજીએ એમને સરદારનું બિરુદ આપ્યું હતું. હવે આપણે વાત કરીએ ધરાસણા સત્યાગ્રહની. ધરાસણા સત્યાગ્રહ જે છે એ દાંડીકૂચ સાથે બહુ જ નજીકથી જોડાયેલો છે. મે 1930માં ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન લગાવવામાં આવેલા મીઠા ઉપર જે કરવેરા મૂક્યા હતા એના વિરોધની અંદર ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી. આ જે દાંડી સત્યાગ્રહની સમાપ્તિ થાય છે, બરાબર, એના પછી આ એ દાંડીની બાજુમાં જ ધરાસણા આવેલું છે. તો ત્યાં આગળ આ જે છે એ સત્યાગ્રહો ચાલુ રહે છે. પ્રશ્ન 91. ખાલી જગ્યાને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. તો ઓગસ્ટ કોમ્તે આ ઓગસ્ટ કોમ છે એમને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમનું નામ છે ઇસિદોર મારિયા ઓગસ્ત ફ્રાન્સુઆ હાવિયેર કોન્ત. 1798થી અને 1857 સુધીનો એમનો સમય છે. 1857 એટલે યાદ રાખવાનો કે આપણો 1857માં વિપ્લવ થયો હતો. બરાબર. 59 વર્ષ સુધી એ જીવ્યા હતા. તેઓ તત્વચિંતક અને સમાજશાસ્ત્રી હતા. ખાસ કરીને સમાજશાસ્ત્રની અંદર ઓગસ્ટ કોમ્તેને વધુ યાદ કરવામાં આવે છે. એમનું ખાસ પ્રદાન શેમાં છે? તો સમાજશાસ્ત્ર શબ્દની અને તેના વિષય વસ્તુની પદ્ધતિની સૌ પ્રથમ ચર્ચા ઓગસ્ટ કોમ્તેએ કરી હતી અને એટલા માટે એમને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો ઇતિહાસના પિતા કે તો હેરોડોટ્સ આવશે અને અર્થશાસ્ત્રના પિતા કે તો એડમ સ્મિથ આવશે. આ પણ યાદ રાખવાનું. તેમણે કોર્સ ઓફ પોઝિટિવ ફિલોસોફી, જુઓ કેટલું સરસ આપ્યું છે, કોર્સ ઓફ પોઝિટિવ ફિલોસોફીના 6 ગ્રંથ અને સિસ્ટમ ઓફ પોઝિટિવ પોલિટીના 4 ગ્રંથ એમને આપ્યા છે. બરાબર. ઓગસ્ટ કોમ્તે એટલે સમાજશાસ્ત્રના પિતા. પ્રશ્ન 92. ભારતની વસ્તી વૃદ્ધિ દર, ભારતનો વસ્તી વૃદ્ધિ દર ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો ને અધિકતમ એટલે વધુમાં વધુ કયા દશકામાં હતો, કયા ડેકેડમાં હતો? તો જો ઓછામાં ઓછો જે છે વસ્તી વૃદ્ધિ દર એ 1911થી 1921માં હતો. આ સમય દરમિયાન કોઈ મહત્ત્વપૂર્ણ ઘટના બની હોય વિશ્વની અંદર અને ભારતની અંદર તો એ છે પ્રથમ વિશ્વયુદ્ધ છે. બરાબર. અને 1961થી ને 71 આ વર્ષો દરમિયાન ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર છે એ અધિકતમ છે. ફરી યાદ કરી લઈએ. 1911થી 21માં ઓછામાં ઓછો અને 61થી 71ની અંદર વધુમાં વધુ વસ્તી વૃદ્ધિનો દર હતો. પ્રશ્ન 93. પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. વર્ગ સંઘર્ષ આવી જાય એટલે આપણને સ્વાભાવિક રીતે જ કાર્લ માર્ક્સ દેખાય. આ કાર્લ માર્ક્સનો ફોટો છે. કાર્લ માર્ક્સનો જન્મ જે છે એ જર્મનીના ટીયર નગરની અંદર 5 મે 1818ના રોજ થયો હતો. કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા છે. કાર્લ માર્ક્સના મત મુજબ ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય છે. હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ જે છે એના ઉપર ઇકોનોમિકલ કન્ડિશન છે એનો ખાસ પ્રભાવ હોય છે.
એમણે એક પુસ્તક લખ્યું છે, એનું નામ છે દાસ કેપિટલ. આ દાસ કેપિટલ નામના જગત પ્રસિદ્ધ ગ્રંથની રચના દ્વારા તેઓ વિશ્વના ઉદ્દામવાદી ચિંતક તરીકે ઓળખાયા. કાર્લ માર્ક્સે સમાજની રચના અને ઘડતરમાં આર્થિક ઉત્પાદનના પરિબળોને મહત્ત્વ આપ્યું છે. કાર્લ માર્ક્સે જણાવ્યું છે કે માનવ સમાજના ઇતિહાસમાં ઉત્પાદનના પરિબળો વર્ગોની રચના કરે છે. ગુલામ યુગ, સામંતશાહી યુગ, આધુનિક મૂડીવાદી સમાજની અંદર હંમેશા બે જ વર્ગોનું અસ્તિત્વ રહ્યું છે, એક માલિક વર્ગ અને બીજો શ્રમજીવી વર્ગ. જે કાર્લ માર્ક્સે સમાજના વર્ગો છે એને આમ તો બે ભાગની અંદર વિભાજિત કર્યા છે, એક હેવ્સ અને બીજો હેવ નોટ્સ. હેવ્સ એટલે એવો વર્ગ કે જેની પાસે બધું જ છે, અને બીજો હેવ નોટ્સ એટલે એવો વર્ગ કે જેની પાસે કશું જ નથી, જેની પાસે જીવન જીવવા માટેના લઘુત્તમ સાધનો પણ નથી. અને બીજો એવો વર્ગ છે હેવ્સ વર્ગ કે જેની પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે. તો આ જે બે વર્ગો છે, જે ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગ આર્થિક રીતે, આ બંનેના જે હિતો છે એ પરસ્પર સંઘર્ષમાં આવે છે અને એને કારણે વર્ગ વિગ્રહ ઊભો થાય છે. અને એટલા માટે એમણે કીધું છે કે પ્રત્યેક સમાજનો ઇતિહાસ છે એ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. પ્રશ્ન 94, ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષ ગુણોત્તર સેક્સ રેશિયોની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું છે? બરાબર, ઉંમર આધારિત પુરુષ સ્ત્રી ગુણોત્તર એટલે આપણે કહીએ છીએ ને કે 1000 પુરુષે 922 સ્ત્રી અથવા 941 સ્ત્રી અથવા 939 સ્ત્રી અથવા 811 સ્ત્રી. તો 1000 પુરુષોએ કેટલી સ્ત્રી છે એ પ્રમાણેનું જે પ્રમાણ છે, સેક્સ રેશિયો છે, એની ગણતરી કરવાનું આયોજન ક્યારથી થયું હતું, શરૂઆત ક્યારથી થઈ હતી? તો 1961થી. પ્રશ્ન 95, આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ? તો આર્ય સમાજની શરૂઆત છે એ મહારાષ્ટ્રની અંદર થઈ. પણ એવું પૂછે કે આર્ય સમાજની શરૂઆત અથવા તો સ્થાપના કોણે કરી? તો દયાનંદ સરસ્વતીએ. આર્ય સમાજની સ્થાપના ક્યારે કરી? તો 10મી એપ્રિલ 1875ના રોજ. જ્યારે આર્ય સમાજ આવી ગયું છે, દયાનંદ સરસ્વતી આવ્યા, તો દયાનંદ સરસ્વતીએ એક પુસ્તક લખ્યું હતું, એ પણ યાદ રાખવાનું, સત્યાર્થ પ્રકાશ. બરાબર. પછી દયાનંદ સરસ્વતીએ એક જે એમને જે સિદ્ધાંત આપ્યો હતો એ કયો હતો? બેક ટુ વેદાસ. આ પણ યાદ રાખવાનું, બેક ટુ વેદાસ એટલે કે વેદો તરફ પાછા ફરો. દયાનંદ એંગ્લો વૈદિક સ્કૂલની સ્થાપના પણ તેઓએ કરી હતી. બરાબર. તો આ ઘણી બધી પ્રવૃત્તિઓ જે છે એ સમાજ અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ આર્ય સમાજ દ્વારા ચાલતી હતી. પ્રશ્ન 96 બહુ સરસ પ્રશ્ન છે. ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ એ આધુનિક કાળમાં ક્યારે થયો હતો? તો 1915ની અંદર કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ થયો હતો. બહુ સરસ પ્રશ્ન છે. ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં ક્યારે થયો હતો? તો 1915ની અંદર કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગની અંદર. પ્રશ્ન 97, તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે? કયા જિલ્લામાં પૂછે તો સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલા છે. બરાબર. મહેસાણા જિલ્લાથી પણ નજીક પડે છે, સતલાસણામાં આવેલા છે. આ જો આ ફોટો જે છે એ તારંગા હિલનો, જે તારંગા હિલની અંદર જે મંદિરો આવેલા છે ત્યાંનો ફોટો છે. તારંગા તીર્થ એ ગુજરાત રાજ્યમાં આવેલી એક મોટી ટેકરી છે, જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે. જ્યારે રાજકીય રીતે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી છે. 12મી સદીમાં એ શ્વેતાશ્વર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજીતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તારંગા હિલ છે, જોવા જેવી છે, સાબરકાંઠામાં આવેલી છે અને એ સતલાસણા તાલુકામાં. પ્રશ્ન 98, સાપુતારા કઈ પર્વતમાળા પર આવેલ છે? સહ્યાદ્રીની પર્વતમાળામાં સાપુતારા આવેલ છે. ડાંગ જિલ્લામાં, તમે ડાંગમાં આહવાથી આગળ જાઓ ને નાસિક બાજુ એટલે વચ્ચે સાપુતારા આવશે. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે? તો ઉકાઈ ડેમ છે તાપી નદી ઉપર છે. છેલ્લો પ્રશ્ન 100, નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? કોલસાના 3 પ્રકાર છે, બિટુમિનસ, લિગ્નાઇટ અને એન્થ્રેસાઇટ. તો આ જે લિમોનાઇટ છે એ કોલસાનો પ્રકાર નથી.